કેમ છો બધા મજામાં ને? તો આઈ હોપ તમે બધા મજામાં હશો। તો આજે આપણે કન્ડેન્સ મિલ્ક બનાવવાના છે। તો કન્ડેન્સ મિલ્ક બનાવવા માટે મેં બધી ઘરની જ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે। તો કોઈપણ વ્યક્તિ આસાનીથી કન્ડેન્સ મિલ્ક ઘરે બનાવી શકે છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ કન્ડેન્સ મિલ્ક। તો કન્ડેન્સ બનાવવા માટે સૌપ્રથમ આપણે સુગર લેવાના છે। તો આપણે સૌપ્રથમ એક નોનસ્ટિકનું જ વાસણ લેવાનું છે। તમે ચાહો તો સ્ટીલનું પણ લઈ શકો છો, પણ નોનસ્ટિકનું હોય તો સારું રહેશે। તો 1 કપ અને બીજી અડધો કપ એમ કહીને આપણે ટોટલ 1.5 કપ ખાંડ એડ કરીશું। તો 1.5 કપ ખાંડની સામે આપણે 3 કપ જેટલું દૂધ લેવાનું છે। તો જે કપથી આપણે ખાંડ ભરીને માપ કર્યું હતું એ જ કપથી આપણે દૂધને એડ કરવાનું છે। તો એકદમ સરળ માપ છે, 3 કપ દૂધ સાથે 1.5 કપ ખાંડ। તો હવે આપણે એકદમ સરસ રીતે હલાવીશું। તો આપણે કન્ટિન્યુ હલાવવાનું છે, બિલકુલ પણ છોડવાનું નથી। જો સહેજ પણ આપણે છોડીશું તો ઉપર મલાઈની પરત જામવા માંડશે, એટલે આપણે એના પર બિલકુલ મલાઈ જામવા દેવાની નથી। એટલે આપણે એને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે અને દૂધને એકદમ ગળું થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહેવાનું છે। તો જોઈ શકો છો આપણું કન્ડેન્સ મિલ્ક ખાસું એવું ગળું થઈ ગયું છે અને આપણે સાથે આ સાઈડની જે કિનારી પર મલાઈ જામી છે એને પણ લેતા જઈશું અને મિક્સ કરતા જઈશું અને હલાવતા જઈશું। તો હવે આપણે એમાં સોડા એડ કરીશું। તો આપણે સોડા એડ કરીશું તો એને કન્ટિન્યુ હલાવવું પડશે, કેમ કે સોડા એડ કરીશું તો આપણે કન્ડેન્સ મિલ્ક પર એક ફીણ જેવું આવશે, જે ઉભરો પણ આવી શકે છે અને કલર પણ ચેન્જ થઈ શકે છે, તમે જોઈ શકો છો। તો આપણે તે ટાઈમે આપણે એને કન્ટિન્યુ હલાવવાનું છે, નહીં તો એ કઢાઈની બહાર પણ નીકળી શકે છે અને ક્વોન્ટિટી પણ વધી શકે છે। જોઈ શકો છો તમે સોડા એડ કર્યા પછી તો મેં 1/4 ચમચી અડધી ભરીને એડ કરી છે। તો હવે આપણે આ ટાઈમે એને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે। તો કન્ડેન્સ મિલ્કનું ટેક્સચર અને કલર બંને આ સમય એકદમ સરસ રેડીમેડ જે કન્ડેન્સ મિલ્ક મળે છે એ રીતનું ચેન્જ થઈ જશે। તો બસ હવે આપણે 1 થી 2 મિનિટ માટે ઉકાળી લઈશું અને કન્ડેન્સ મિલ્કની થિકનેસ પણ વધી જશે। તો 1 થી 2 મિનિટ માટે ઉકાળી અને ગેસને બંધ કરી દઈશું। તો હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે, પણ આપણે એને કન્ટિન્યુ હલાવતા જઈને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે એને ઠંડુ કરવાનું છે। જો આપણે એવું નહીં કરીએ તો કન્ડેન્સ મિલ્ક પર મલાઈ જામી જશે, જે દેખાવમાં સારું નહીં લાગે। એટલે આપણે એને કન્ટિન્યુ હલાવતા જ રહેવાનું છે જ્યાં સુધી એ નોર્મલ ઠંડુ ના થઈ જાય। તો તમે જોઈ શકો છો કન્ડેન્સ મિલ્ક પર જે ફીણની પરત જામી હતી એ બધી કન્ટિન્યુ હલાવવાને કારણે એકદમ ગાયબ થઈ ગઈ છે અને એકદમ મસ્ત જેમ રેડીમેડ કન્ડેન્સ મિલ્ક મળે એવું ટેક્સચર આવી ગયું છે। તો તમને હજુ લાગતું હશે કે આ હજુ પાતળું છે, પણ હા, હજુ આ ઠંડુ થશે એટલે જેમ રેડીમેડ છે એ પ્રમાણે જ એકદમ ગળું થઈ જશે। તો આપણું કન્ડેન્સ મિલ્ક રેડી છે। તો આને કન્ટિન્યુ હલાવતા રહેવાથી એનું ટેક્સચર જળવાઈ રહેશે। તો કન્ડેન્સ મિલ્ક એકદમ ઠંડુ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી, તો એકદમ જ અમૂલ જેવું જ કન્ડેન્સ મિલ્ક બન્યું છે। તો હજુ પણ તમે આને ફ્રીજમાં મૂકશો તો એનાથી પણ એ ઘણું બનશે। તો આપણું કન્ડેન્સ મિલ્ક વાપરવા માટે રેડી છે। તો તમે કેક કે કોઈ મીઠાઈ બનાવવા માટે એનો યુઝ કરી શકો છો, યા તો પછી બાસુંદી કે કંઈ પણ બનાવી શકો છો। તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ પણ જરૂરથી કરજો। તો મળીશું ફરીથી એક નવા જ અને આવા જ યુનિક વિડીયો સાથે। થેન્ક યુ।